હેલો ફ્રેન્ડ્સ, ચેપ્ટર નંબર 1 ભૌતિક જગતની આપણે ડિસ્કસ કરતા હતા. આપણે લેક્ચર 5ની અંદર આપણે પ્રશ્ન નંબર 6 આજે એની ડિસ્કસ કરવાની છે. પ્રશ્ન નંબર 6 જે આપેલો છે, બરાબર, એનું ટાઇટલ કંઈક આવું છે: પ્રચલિત ભૌતિક વિજ્ઞાનમાં. પ્રચલિત ભૌતિક વિજ્ઞાન એને ઇંગ્લિશમાં ક્લાસિકલ ફિઝિક્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્લાસિકલ ફિઝિક્સ. એમાં કઈ વિદ્યા શાખાઓનો સમાવેશ થાય છે? આ ક્લાસિકલ ફિઝિક્સની અંદર કઈ કઈ જુદી જુદી વિદ્યા શાખાઓ આવેલી છે? યાદ રાખજો, 11 અને 12 સાયન્સ આખી આ 4 વિદ્યા શાખા ઉપર જ આધારિત છે, બરાબર. આની અંદર આખું આપણું 11, 12 સાયન્સ એનું ફિઝિક્સ આવી જશે, બરાબર. એનો આજે આપણે ઓવરવ્યૂ લેવાનો છે. તો પ્રચલિત ભૌતિક વિજ્ઞાનમાં મુખ્યત્વે 4 વિદ્યા શાખાઓનો સમાવેશ થાય છે. કેટલી વિદ્યા શાખાઓનો મિત્રો? 4 વિદ્યા શાખાઓનો સમાવેશ થાય છે. એમાંથી સૌ પ્રથમનું નામ છે યંત્રશાસ્ત્ર, જેને ઇંગ્લિશમાં મિકેનિક્સ કહેવામાં આવે છે, બરાબર. પ્રથમ વિદ્યા શાખા કઈ છે? યંત્રશાસ્ત્ર. નંબર 2 ઇલેક્ટ્રોડાયનેમિક્સ. શું નામ છે? ઇલેક્ટ્રોડાયનેમિક્સ, બરાબર. નંબર 3 પ્રકાશશાસ્ત્ર, જેને ઓપ્ટિક્સ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. ત્રીજી જે બ્રાન્ચ છે એનું નામ છે પ્રકાશશાસ્ત્ર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઓપ્ટિક્સ. અને ચોથી જે વિદ્યા શાખા છે એનું નામ છે થર્મોડાયનેમિક્સ. શું છે? થર્મોડાયનેમિક્સ, બરાબર. ટોટલ 4. પેલી કઈ? યંત્રશાસ્ત્ર. બીજી વિદ્યા શાખા છે એનું નામ છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. ત્રીજી વિદ્યા શાખા છે એનું નામ છે પ્રકાશશાસ્ત્ર. અને ચોથી વિદ્યા શાખા છે એનું નામ છે થર્મોડાયનેમિક્સ. તો પહેલાં તો આપણે 4 વિદ્યા શાખાઓના આપણે નામ આવડતા હોવા જોઈએ. જો એ મિત્રો 4 તમને વિદ્યા શાખાઓના નામ આવડશે તો એના વિશેની આપણે ડિટેલમાં અહીંયા ચર્ચા કરવાના છીએ. તો એના માટેનો પ્રશ્ન શું બની શકે? તો ક્વેશ્ચન નંબર 7, બરાબર. પ્રચલિત ભૌતિક વિજ્ઞાનની વિવિધ વિદ્યા શાખાઓ વિશે ટૂંકમાં માહિતી આપો, બરાબર. 4 વિદ્યા શાખાઓ છે, એની ટૂંકમાં માહિતી આપો. યંત્રશાસ્ત્ર, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, પ્રકાશશાસ્ત્ર અને થર્મોડાયનેમિક્સ. આ 4 વિદ્યા શાખાઓમાં અલગ અલગ પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ભાઈ યંત્રશાસ્ત્ર વિશે ટૂંકમાં માહિતી આપો, ઇલેક્ટ્રોડાયનેમિક્સ વિશે આપો, પ્રકાશશાસ્ત્ર વિશેની માહિતી આપો અને થર્મોડાયનેમિક્સ. તો ટોટલ આમાંથી બી 4 પ્રશ્ન અલગ અલગ બની શકે, બરાબર. હવે આપણે જે બેટા ડિસ્કસ કરવાની છે આમાં, બરાબર, એમાં સૌ પ્રથમ વાત કરીએ પ્રચલિત ભૌતિક વિજ્ઞાન ક્લાસિકલ ફિઝિક્સ, એની પહેલી બ્રાન્ચ યંત્રશાસ્ત્ર. આમ તો જેવું નામ છે એવું જ એનું કામ છે, બરાબર. કઈ રીતે? તો યંત્રશાસ્ત્ર છે એની અંદર મુખ્યત્વે પાછી 2 આવશે બ્રાન્ચ, બરાબર. કાઇનેટિક્સ અને કાઇનેમેટિક્સ. આ યંત્રશાસ્ત્રની મુખ્ય પાછી બીજી 2 સબ બ્રાન્ચ છે, પેટા પ્રકારો છે એના, કાઇનેટિક્સ અને કાઇનેમેટિક્સ. શું ભણશો યંત્રશાસ્ત્રની અંદર? મિકેનિક્સ ઇંગ્લિશમાં કહેવાય છે. તમે વિદ્યા શાખાનું મિત્રો નામ સાંભળેલું હશે, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ. યંત્રને રિલેટેડ બધી વાત આવે એની અંદર, બરાબર. તો આપણે જોવા જઈએ તો કાઇનેટિક્સ, કાઇનેમેટિક્સની અંદર શું આવે? તો કેટલાક કન્ટેન્ટ હું અહીંયા લખું છું એના મુજબ કદાચ તમને ખ્યાલ આવશે, કારણ કે આના ઘણા ટોપિક તમે લોઅર સ્ટાન્ડર્ડમાં ભણી ચૂકેલા છો, બરાબર. તો વાત કરીએ અંતરની, વાત કરીએ સ્થાનાંતરની, વેગ, પછી પ્રવેગ, બરાબર. પછી કાર્ય,
બળ, આ બધી ભૌતિક રાશિઓ કહેવાય. શું કહેવાય? ભૌતિક રાશિઓ. આને બધાને સંબંધિત આખું એક વિજ્ઞાન છે, એની એક શાખા છે યંત્રશાસ્ત્ર. તો ટૂંકમાં આ બધી વસ્તુઓ આપણે ભણવાની થાય. એક મોટર હશે, કોઈ એ સ્થાને હશે, મોટર આપણે ચાલુ કરીશું, કોઈ બી સ્થાને જશે, તો એમાં અંતર આવશે, વેગ આવશે, ઝડપ આવશે, સ્થાન આવશે, સ્થાનાંતર આવશે. આ બધી જ ભૌતિક રાશિઓનું જે આપણે એનાલિસિસ કરવાનું છે, એની આખી જે બ્રાન્ચ છે બેટા, એને શું કહીશું આપણે? યંત્રશાસ્ત્ર. શું કહીશું? યંત્રશાસ્ત્ર. 11 સાયન્સ. 11 સાયન્સ પાર્ટ 1. ધ્યાન રાખજો ખાસ. 11 સાયન્સ પાર્ટ 1માં મોસ્ટલી આ બ્રાન્ચનો આપણે યુઝ કરીશું. ક્લિયર? ચલો નેક્સ્ટ બીજી બ્રાન્ચ બેટા કઈ છે? ઇલેક્ટ્રોડાયનેમિક્સ. હવે નામ જ એવું છે ઇલેક્ટ્રો, એટલે ઇલેક્ટ્રિકને રિલેટેડ વર્ડ આવે. તો પહેલાં તો આની અંદર વિદ્યુત પ્લસ ચુંબક, ધોરણ 10માં એક ચેપ્ટર આપણે આવી ગયું, વિદ્યુત અને ચુંબક. વિદ્યુત ચુંબકીય જેને અસરો આપણે કહેતા હતા, કે જેમાં વિદ્યુતીય અસર પણ હોય ને ચુંબકીય અસર પણ હોય. બરાબર? તો આનો આપણે જે અભ્યાસ છે બેટા ક્યાં કરવાનો છે? 12th સાયન્સમાં. સોરી 12th સાયન્સમાં. બરાબર? આ બ્રાન્ચનો ટોટલી આપણે અભ્યાસ કરીશું. બરાબર? ઇલેક્ટ્રોડાયનેમિક્સ. કેવા કેવા વૈજ્ઞાનિકોએ આની વિદ્યુત અને ચુંબકીય અસરોની શોધ કરેલી? તો વાત કરીએ આપણે માઇકલ ફેરેડે. બરાબર? ઓસ્ટ્રેડ, એમ્પિયર, કુલમ. આ બધા સાયન્ટિસ્ટ જે હતા એમને વિદ્યુત અને ચુંબકીય અસર એની વિશેનું એનાલિસિસ કરેલું. બરાબર? એના ઉપરના એક્સપેરિમેન્ટ કરેલા, એના નિયમો બનાવેલા, એના સિદ્ધાંતો બનાવેલા, અને એને રિલેટેડ આખી એક નવી બ્રાન્ચ જનરેટ થઈ. એનું નામ છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. ક્લિયર? ચલો ત્રીજી બ્રાન્ચ તરફ બેટા આગળ વધીએ. પ્રકાશ શાસ્ત્ર. આમ તો શબ્દ આપણે સાંભળેલો છે પ્રકાશ. બરાબર? અને ઇંગ્લિશમાં પણ આપણે નામ એનું કીધું. શું છે? ઓપ્ટિક્સ. અભ્યાસ બેટા ક્યાં કરીશું આપણે? 12th સાયન્સમાં. બરાબર? 12th સ્ટાન્ડર્ડમાં આપણે કરીશું પ્રકાશશાસ્ત્ર. પ્રકાશશાસ્ત્રની અંદર વાત કરીએ તો આ બધું જ વસ્તુ તમે ભણી ચૂકેલા છો. પરાવર્તન, વક્રીભવન, અરીસો, લેન્સ, પ્રિઝમ, પછી માઇક્રોસ્કોપ, પછી ટેલિસ્કોપ. બરાબર? પછી આની અંદર પણ ન્યૂટનનો નિયમ છે. પ્રકાશશાસ્ત્રની અંદર પણ ન્યૂટનનું સમીકરણ છે. લેન્સ મેકરનું સમીકરણ છે. આની અંદર પણ લેન્સ મેકરનું સમીકરણ છે. ગાઉસનું સમીકરણ છે. બરાબર? અરીસાનું સૂત્ર છે, લેન્સનું સૂત્ર છે, મોટવણીનું સૂત્ર છે. તો આવી જેટલી રિલેટેડ આપણે વર્ડ અમુક ભણી ચૂકેલા છે અને અમુક ભણવાના બાકી છે. બરાબર? આ બધાની આપણે વાત કરીએ તો આને સંબંધિત એક બ્રાન્ચ જે જનરેટ થાય છે એ બ્રાન્ચનું બેટા નામ શું છે? પ્રકાશશાસ્ત્ર. શું છે? પ્રકાશશાસ્ત્ર. ચાલો સૌથી લાસ્ટ બ્રાન્ચ જે છે એની આપણે ચર્ચા કરીએ. થર્મોડાયનેમિક્સ. 11 સાયન્સ પાર્ટ 2. એની અંદર આની ચર્ચા કરવાની છે. બરાબર? થર્મોડાયનેમિક્સ. તો થર્મોડાયનેમિક્સ બ્રાન્ચની અંદર શું આવશે? બરાબર? તો વાત કરીએ તાપમાન.
ઉષ્મા, આંતરિક ઉર્જા, ઇન્ટરનલ એનર્જી જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, બરાબર. પછી આપણે વાત કરીએ એન્થાલ્પી, એન્ટ્રોપી, ઉષ્મા એન્જિનો, પછી રેફ્રિજરેટર, આ બધા જે શબ્દ તમને જોવા મળશે એ બધા કઈ બ્રાન્ચમાં બેટા જોવા મળશે આપને? થર્મોડાયનેમિક્સમાં. ટેમ્પરેચર, ઉષ્મા, હા, કોઈ પણ પદાર્થની અંદર, જેમ કે એના આપણે દ્રવ્ય છે એના 3 સ્વરૂપો છે, કેમિસ્ટ્રીમાં તમે ભણી ચૂકેલા છો, ઘન, પ્રવાહી અને વાયુ. જો વાયુ સ્વરૂપ હોય તો અણુઓ વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોય. આવા અણુ કે પરમાણુની જો અથડામણ થાય તો શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઉત્પન્ન થાય. ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય ને, બરાબર. તો ઉષ્મા ઉર્જા હોય એટલે એની અંદર એની પોતાની કંઈક આંતરિક ઉર્જા પણ હોય. એન્થાલ્પી, એન્ટ્રોપી, આ શબ્દ વિશે પણ આપણે આ બ્રાન્ચની અંદર ભણવાનું છે. અને ઉષ્મા એન્જિનો અને રેફ્રિજરેટર વિશેની પણ આપણે ચર્ચા આ બ્રાન્ચની અંદર કરવાની છે, બરાબર. તો મોસ્ટલી તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે કઈ બ્રાન્ચમાં શું ભણવાનું છે, બરાબર. યંત્રશાસ્ત્રમાં તો આ જે તમામ વસ્તુઓ છે આપણે યંત્રશાસ્ત્રમાં ભણીશું. ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં તો વિદ્યુત અને ચુંબકીયને રિલેટેડ બધી અસરો અને એના નિયમો વિશેની ભણીશું. આ બધા સાયન્ટિસ્ટ આવશે એમાં, બરાબર. પ્રકાશશાસ્ત્રની અંદર પરાવર્તન, વક્રીભવન, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, લેન્સ, અરીસો, બરાબર, એના સૂત્ર વિશેની આપણે ચર્ચા કરીશું. અને થર્મોડાયનેમિક્સની અંદર તાપમાન અને ઉષ્માને રિલેટેડ જે પણ નિયમો હશે, બરાબર, એ બધા નિયમોની ચર્ચા આપણે થર્મોડાયનેમિક્સમાં કરવાની થશે, બરાબર. એટલે એક પ્રશ્ન પણ પૂછાઈ શકે અને અલગ અલગ 4 પ્રશ્ન પણ પૂછાઈ શકે. અને નાનો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ભાઈ પ્રચલિત ભૌતિક વિજ્ઞાનની મુખ્યત્વે કેટલી વિદ્યાશાખાઓ છે? તો ટોટલ કેટલી વિદ્યાશાખાઓ છે બેટા? 4 વિદ્યાશાખાઓ છે, બરાબર. હવે ફરી એકવાર આ પ્રશ્નથી થોડું અલગ, બરાબર, જેને હું તમને દર વખતે એક કોઈ ટોપિક આપું છું, બરાબર. તો આજનો એક ટોપિક હું તમને આપું છું કે જેનું તમારે એનાલિસિસ કરવાનું છે કે એની અંદર કઈ જગ્યાએ શું ફિઝિક્સ રહેલું છે, બરાબર. તો હેડિંગ આપીએ છીએ આપણે ટુડેઝ ટોપિક. ટુડેઝ ટોપિક એટલે આજનો જે ટોપિક છે એમાં કઈ જગ્યાએ ફિઝિક્સ રહેલું છે એ તમારે મને બતાવવાનું છે. ટોપિકનું નામ છે બાઇક, બરાબર. ટોપિકનું નામ શું છે બેટા? બાઇક, બરાબર. આપણે જે 2 વ્હીલર ચલાવીએ છીએ ને એની અંદર કઈ કઈ જગ્યાએ ફિઝિક્સ રહેલું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ સરસ પ્રયત્ન કરે છે અને એક ચોપડાની અંદર બધું લખી અને મને મોકલે છે, બરાબર. હું એનું એનાલિસિસ કરું છું કે એમની લોકોની ઘણી બધી એની જે લેવલ ઓફ થિંકિંગ કહીએ ને, બરાબર, લેવલ ઓફ થિંકિંગ એ ધીમે ધીમે એ લોકોનું પ્લસ થતું જાય છે, બરાબર. જો તમે પણ આવું કરવા ઈચ્છતા હોય કે આપણે સાયન્સમાં બેટા એડમિશન લીધું છે, બરાબર, તો ફિઝિક્સની અંદર આપણે લેવલ ઓફ થિંકિંગ વધારવું છે તો કઈ રીતે વધારે? તો આપણો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ વધારવો પડે. તો આને કહેવાય એરિયા ઓફ ઇન્ટરેસ્ટ, બરાબર. તો તમને ધીમે ધીમે સાયન્સ તરફની રુચિ તમારી વધશે, બરાબર. આજે બાઇકનું એનાલિસિસ કરીને બતાવો તો મને, અને એક પેજની અંદર ફોટો પાડી અને મને મોકલો તો ખ્યાલ આવે કે બાઇકની અંદર કઈ કઈ જગ્યાએ અને કેવી રીતે ફિઝિક્સ સંકળાયેલું છે, બરાબર. તો આજનું તમારું ટાસ્ક છે, આજનો ટોપિક છે બાઇક. ઓકે, થેન્ક યુ વેરી મચ.